હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? હવે આપણે પ્રસાદી લઈએ છીએ. દૂધ પી. હાલો મિત્રો, કેમ છો? મજામાં? ફાઇનલી બધા મિત્રો મજામાં જશો. આજે અમે આવી ગયા છે સિસલી ગામના પાદરમાં, જ્યાં ખોડિયાર માતાજીના બેસણા છે. અમે અત્યારે અહીંયા જો ખોડિયાર માતાજીના સ્થાનકમાં બેઠા છીએ. આ અમારી ફેમિલી છે, જો અહીંયા બધી બેઠી છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? હવે આપણે પ્રસાદી લઈએ છીએ. દૂધ પી. દૂધ પી. આ ખોડિયાર માતાજીનું મંદિર છે. આ મૂર્તિ છે. આ જૂની મૂર્તિ છે ખોડિયાર માતાજીની, જ્યાં નીચે આવેલી છે. ત્યાં માતાજીના બેસણા નીચે રાખેલા છે. પણ ચોમાસાના સમયમાં જ્યારે પાણી વધુ હોય છે ત્યારે છે ને એના માટે સ્પેશિયલ એક મંદિર ટાઈપનું, એરોપ્લેન ટાઈપનું એક મંદિર બનાવવામાં આવ્યું છે, જે અહીંયા છે. આ કોલમ બીમ ઉપર મંદિર બનાવવામાં આવેલ છે. જે સ્પેશિયલી છે ને માતાજી પ્લેનમાં બેઠા હોય ને એવો એનો આખો આકાર આપવામાં આવ્યો છે. અને ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે, પછી મહાદેવનું મંદિર છે, બે ત્રણ અલગ અલગ જાતના બીજા પણ મંદિર છે. તો આ બધા મંદિરો છે ને ઉપર આવેલા છે, જેનું શૂટિંગ છે ને એ અલગથી આમાં બતાવવામાં આવશે. અત્યારે તો અમે નીચે બેઠા છીએ એટલે તમને છે ને નીચેનો બધું આખો વ્યૂ બતાવું. જો આવો વ્યૂ છે. આવી ગયા આપણે વિમાન ઉપર ખોડિયારમાંના દર્શન કરવા સિસલી. તમે પણ કરી લ્યો મારી સાથે દર્શન. અહીંયા નહીં દેખાય. અહીંયા મહાદેવનું મંદિર છે.
જય ગણપતિ બાપા, જય હનુમાન દાદા, હર હર મહાદેવ હર. હવે મારી છોકરીઓ ક્યાં રખડે જો, કેવી રેઢિયાર છે બે. ચાલો તો હવે આપણે પણ નીચે જઈએ, દર્શન કરી લીધા, તમને પણ કરાવ્યા. તો ચાલો હવે તમને પણ ટાઈમ મળે તો અહીંયા આવજો સિસલી ગામમાં ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ખોડિયારમાં.